ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર અંબાજી મહંત પદનો વિવાદ ફરી બન્યો ઉગ્ર. જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ખેલૈયાઓએ કરી જમાવટ. પ્રવાસન નિગમ દ્વારા ₹4 કરોડ 80 લાખના ખર્ચે બીચનું ખાતમુહૂર્ત.
અને ભેસાણ પાસેથી એસએમસીએ પકડ્યો ₹68 લાખનો દારૂ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનાર અંબાજી મહંત પદનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના મહંત પદને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નવી દિશા લઈ રહ્યો છે. પહેલી જ વાર તંત્ર દ્વારા મહંત પદ માટે જાહેરનામું બહાર પડ્યું છે અને સાથે એક ખાસ ફોર્મ પણ જાહેર કરાયું છે. પરંતુ આ ફોર્મની શરતો જ વિવાદને વધુ ઉગ્ર બનાવતી દેખાઈ રહી છે. સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે. હાલ અંબાજી મંદિરનું વહીવટ મામલતદાર જૂનાગઢ સંભાળી રહ્યા છે. તંત્રએ મહંત પદ માટે ફોર્મ જાહેર કર્યું છે, જેમાં અનેક શરતો સામેલ છે. સૌથી ચર્ચાસ્પદ શરત એ છે કે અરજદારને છેલ્લા 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન સાથે અરજી કરવી પડશે. સવાલ એ છે કે સાધુ સંતો પાસે આવક ક્યાંથી હોય? તેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ભરે? આવી શરતો જ વિવાદનું મુખ્ય કારણ બની રહી છે. મહંત તનસુખ ગિરી બાપુના દેહ વિલય બાદ પ્રેમગીરી બાપુની ભવનાથ મહાદેવ મંદિરના મહંત દ્વારા ધૂળ લોટના દિવસે જ ચાદર વિધિ પણ કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો હતો. આ વિવાદમાં હરિગીરી બાપુ સામે મહેશગીરી બાપુએ પ્રતિજ્ઞા પણ લીધી હતી. જુનાગઢ ગિરનારની અંદર અંબાજીના ટોક છે અને જે અંબાજીના મંદિર છે, અંબાજીના મંદિરના મહંત હમણાં થોડા સમય પહેલા તનસુખગીરી બાપુના શરીર શાંત થયા છે. બાપુની સમાધિ પણ થઈ છે અને બાપુની સમાધિ થયા પછી અનેક પ્રકારના વાદ અને વિવાદ જુનાગઢ અને ગિરનારની અંદર ચાલ્યું છે. તો જ્યારે ગિરનારની અંદર આવા વિવાદો ચાલુ હોય એમને અંદર સરકારશ્રી પણ એમાં કબજા સંભાળી લીધા છે અંબાજીના. અને જ્યારે કબજા સંભાળી લીધા પછી દત્ત ગિરનારની અંદર જે અંબાજી છે, અંબાજીના મહંત માટે સરકારશ્રીએ એમના નવું નિયમ બહાર પાડી છે, ફોર્મ બહાર પાડ્યા છે. એ ફોર્મની અંદર અનેક પ્રકારના લોકો ફોર્મ ભરી શકે એવી રીતની એની અંદર જોગવાઈ છે. પણ સાધુ સમાજની અંદર જે સાધુની અંદર પરંપરા આવે છે, ગુરુ શિષ્યની પરંપરા આવે છે અને એ ગુરુ શિષ્યની પરંપરા જે શિષ્ય હોય એ જ ગાદીપતિ ત્યાં થઈ શકે, બાકી બીજા અન્ય થઈ શકે નહીં. એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખીમંડી રામજી મંદિર મેંદડાથી સરકારશ્રીને નિવેદન કરું છું કે જે આપે નવા ફોર્મ ભર્યા છો, ફોર્મ બનાવ્યા છો, ફોર્મ ઘણા બધા લોકો ભર્યા છે, ફોર્મની અંદર ઘણી બધી છતીઓ છે, એ છતી સુધારવા માટે અમે બધા સંતગણ બધા સરકારશ્રીને નિવેદન કરીએ છીએ. કારણ કે આ એક ધર્મની જગ્યા છે, સનાતન ધર્મની જગ્યા સનાતન ધર્મના ઉપાસકો જ સંભાળી શકે. કોઈ પેન્ટ અને બુસ્કટ પહેરીને આવ્યા હોય, બેલ્ટ લગાડેલા હોય અને એ જગ્યાના પામવા માટે ફોર્મ ભરે એ યોગ્ય નહીં. કારણ કે એમને ખબર ના હોય કે આ જગ્યાઓ કેવી રીતે ચલાવવાનું હોય. એટલે હું સરકારશ્રીને, આપણા રાજ્ય સરકારને હાથ જોડીને વિનંતી કરું છું અને જેટલા પણ અધિકારીઓ છે, અધિકારીઓને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ જે ફોર્મની અંદર તમે નિયમ રાખ્યા છો, નિયમની અંદર થોડું ધ્યાન આપીને અને ગુરુ પરંપરા જળવાઈ રહીએ, ગુરુ પરંપરાની જે રીતિ રિવાજ છે એ રીતિ રિવાજ મુજબ કામ થાય તો વધારે સારું છે. પૂજ્ય તનસુખગીરી બાપુના શરીર પૂરા થયા પછી એને સમાધિ થઈ, હજી એમના બધા સંસ્કારો પણ નથી થયા. જે 16 ભંડારા થાય છે, મૃત્યુ પામ્યા પછી ભંડારા કરવામાં આવે એ હજી ભંડારા પણ નથી થયા. પણ જગ્યાઓ માટે વિવાદ બધા ચાલે છે. એટલે હું ગુજરાત રાજ્ય સરકારને પ્રાર્થના કરું છું કે આને અંદર થોડું સંતોને વચ્ચે રાખીને વિશ્વાસમાં આ ફોર્મની અંદર સુધારા વધારા કરાવો અને ગુરુ પરંપરા જળવાઈ રહીએ એવી રીતના જગ્યા મળે એવું તમે જોગવાઈ કરો. છેલ્લા ઘણા વખતથી અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંતની નિમણૂકનો એક વિષય ચાલી રહ્યો છે. આદરણીય તનસુખગીરી બાપુના દેહ વિલય પછી એ મહંતની નિમણૂક ખાલી છે. ત્યારે તે વહીવટદાર નિમાયેલા હોય અને વહીવટદાર દ્વારા ગત દિવસોમાં એક ફોર્મ બહાર પાડવામાં આવેલું, જે ફોર્મ ભૂલ ભરેલું છે. કારણ કે ત્યાં ગુરુ શિષ્યની પરંપરા ચાલે છે. નર્મદાગીરી, પછી દત્તગીરી બાપુ આવ્યા અને પછી તનસુખગીરી બાપુ આવ્યા, એટલે 3 પેઢીથી આવ્યા. અને એના પછીના એમાં પીટીઆર અને ટ્રસ્ટડીડમાં ઉલ્લેખ છે કે છેલ્લા મહંતના જે કોઈ શિષ્યો હોય એમાંથી યોગ્ય શિષ્યની નિમણૂક મહંત તરીકે કલેક્ટરશ્રીએ કરવી. હવે આની બદલે પહેલી વખત એક નવી પરંપરા ચાલુ થઈ ફોર્મ બહાર પાડવાની. ફોર્મ પણ કેવી પ્રકારનું છે કે કોઈ આપણે પદક માટે કે કોઈ એવોર્ડ માટે આપણે જે ફોર્મ ભરતા હોય એ ટાઈપનું એક છે. એમાં ફક્ત એક ચાદર વિધિનો મુદ્દો વધારી દીધો છે. બાકી આ ફોર્મમાં કોઈ જગ્યાએ નથી નાના પીર બાવાનો ઉલ્લેખ, નથી મોટા પીર બાવાનો ઉલ્લેખ,
નથી ગુરુ શિષ્ય કે વારસદારોની પરંપરાનો વિષય. ત્યારે અમે કલેક્ટરશ્રીને એક રજૂઆત કરી છે કે ફોર્મ ભૂલ ભરેલું હોય, ફોર્મને બદલવું જરૂરી છે. કારણ કે જો ફોર્મને બદલવામાં નહીં આવે તો જે બિનલાયક લોકો છે એ પણ આમાં નોમિનેશન કરશે અને જેના કારણે ભવિષ્યમાં વિવાદ વધવાની શક્યતા છે. 17 થી વધારે ફોર્મ ઉપડ્યા છે અને ભરાવવાની તૈયારી છે અને આવનારા દિવસોમાં દેવાના હોય ત્યારે કલેક્ટરશ્રી એક વખત ફરીથી આ ફોર્મને ચકાસણી કરે અને ફોર્મની વિધિ કાઢી અને જે ગુરુ શિષ્યની પરંપરા જે પીટીઆરમાં ઉલ્લેખ છે એ મુજબ એના જે કઈ વારસદારો છે, શિષ્યો છે, એમાંથી નિમણૂક આપી દે અને વાત પૂરી કરે. બહુ સામાન્ય વાતને આપણે સુકામણે તોડીને ચીકણું કરીએ છીએ, મોટી કરીએ છીએ, મને સમજાતું નથી. અમે ફક્ત સનાતન ધર્મના રખેવાળો છીએ. જ્યાં જ્યાં તંત્ર અને સરકાર ભૂલ કરતી હશે ત્યાં અમે એને ધ્યાન દોરવાના છીએ અને જો ભૂલથી કોઈ ગલત વ્યક્તિની નિમણૂક થઈ ગઈ તો અમે સરકારને પાછું ધ્યાન દોરશું કે તમારાથી ભૂલ થઈ છે, આવી ભૂલ ન કરવી હોય તો શું કરવું પડે કે જે ગુરુ શિષ્ય પરંપરાથી જે લાગુ છે એમાં તમે કાયમ કરો અને વિષયને પૂર્ણ કરો. ધનસુગીરી બાપુ એક્સપાયર થયા પછી આ ભવનાથ મંદિર છે એ વિવાદમાં આવ્યું. બાકી 50 વર્ષથી ને હું પોતે નજરે જોયું છે કે અંબાજી મંદિરની પૂજા કરવા માટે ધનસુગીરી બાપુ જતા, ગણપતગીરી એને પણ વર્ષ વારસાગત આ આવેલું હતું. એના ગુરુએ એ અંબાજીની ગાદી હોય. તો આની અંદર પણ ઊંડા ઉતરીને એના વર્ષ વારસાગત પણ જોવું જોઈએ કે ભાઈ અત્યાર સુધીમાં ફોર્મ તમે મગાવશો તો દુનિયા આખીને ફોર્મ આવશે. પછી કોર્ટ કચેરી, ખરેખર તો જે જાય ને એને વીલ કરતું જવું જોઈએ કે ભાઈ તમે હવે પછીનો હું મારા મૃત્યુ પછી હવે પછીની મારી ગાદી સંભાળશે. અત્યાર સુધી એવું જ થયું છે. ઇન્દ્ર ભારતી બાપુ પ્રેમ ભારતી યુગ થઈ ગયા પછી ઇન્દ્ર ભારતીને બધું સોંપતા ગયા. એ જ રીતે આપણા મા મંડલેશ્વર ભારતી બાપુ છે એ હરિહરન બાપુને સોંપતા ગયા હતા. તો આજે તમે કેટલા હજારો વર્ષોથી આ પરંપરા આવે. એક તો સનાતનની પૂરેપૂરી એની કાળજી રાખવી જોઈએ, એની માન મર્યાદા રહેવી જોઈએ. હરેક મંદિરની પૂજા પણ અલગ અલગ હોય છે. બધી મંદિરમાં એક હરખી પૂજા ના થતી. કોઈ કેટલા વાગે ભોગ ધરાવે, કોઈ 4 વાગે ઉઠીને આરતી કરે. હવેલીની અલગ ઓલા હોય. એમાં પણ જોઈ લો, માની લો કે કિશોર બાવા ગયા તો પછી પિયુષ બાવા એ હવેલીનો કારોબાર સંભાળ્યો. તો આ પરંપરા છે. આ પરંપરામાં તમારે એનો વેલો તપાસવો જોઈએ. આપણે કેમ આપણે પણ દાદાઓ થઈ ગયા હોય, મારા ચાલો કુટુંબમાં 4 ભાઈ હોય તો લખીને ગયા હોય કે ભાઈ આ ભાઈ ના દેજો, આ ભાઈ ના દેજો, આવે તો એ પણ પરંપરા છે. ભાઈ વડીલ કોઈ વયા ગયા હોય તો એના કુટુંબનો હક લાગે, બીજા કોઈનો હક ન લાગે તો કાયદો પણ કહી છે. તો આજે ભવનાથ દાદા માટે થઈને લાખો માણસો શિવરાત્રીના મેળાની અંદર આવે છે અને કેવા આનંદ, અને એના દર્શન કરવાથી પણ તમે ધન્ય થઈ જાય. આને કઈ રમકડું છે, ઘડીક આના હાથમાં, ઘડીક આના હાથમાં, ઘડીક આના હાથમાં, આના વિવાદો ન હોવો જોઈએ. કલેક્ટરશ્રીને પણ પ્રાર્થના કરું છું, નહીં કરશે બરાબર. એનો વંશ વેલો હતો કોણે 50 વર્ષ સુધી અંબાજીની નજરે મેં જોયું છે કે ધનસુખગીરી બાપુ છે એને અમે માનતા ને એને જ પૂજા કરી. હવે રોપે તો 3 વર્ષથી નથી. હવે અંબાજીની બધાને શું થઈ ગયું છે, હવે અંબાજી છે અમારા હાથમાં આવી જાય તો રોજની લાખો રૂપિયાની આવક થાય. ખરેખર ભલે આજે એની ઉપર ધ્યાન રાખવામાં આવે પણ એવા વ્યક્તિ કે જે કાયદેસરની પૂજા પાઠ કરતા હોય, વહેલા ઉઠતા હોય, એની મર્યાદા. આજે હું સોમનાથ દાદાના દર્શન કરવા જાઉં તો હું 25 વર્ષ પહેલા પણ એ પૂજારી અંદર હોય. આજે જોઉં તો એના કોક છોકરો જોઈએ ગયા તો એના છોકરો હોય. અંદર જવાની પણ ક્યાં મનાય. તમે સોમનાથ દાદાના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવો તો તમે બહારથી ને દર્શન કરો, મંદિરની અંદર આવ જઈને તો રોજ કરી શકો. આ બધા હરેક મંદિરના પોતપોતાના નિયમો હોય છે, પોતપોતાનો ભોગ ધરવાની અલગ અલગ રીત હોય છે. આ બધું અલગ અલગ. આજ માની લ્યો કે તમે પુનિત આશ્રમ જાઓ તો પુનિત આચાર્ય પછી શેલજામાં છે, એના વાઇફ જ છે, તો હવે પછીનો બધો વહીવટ શેલજામાં કરે. તો આ એની પરંપરા હોય છે અને વિવાદો મંદિરમાં કોઈ દી ન આવે એવી કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરું છું. દોલતપરા દાસારામ સોસાયટી ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાસારામ સોસાયટી ખાતે દર વર્ષે સ્થાનિક લોકો દ્વારા ગણેશ ચતુર્થી મહોત્સવને લઈને ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ કાર્યક્રમો આપી 11 દિવસ સુધી ગણપતિ મહારાજનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના સાથ સહકારથી ગણપતિ મહારાજને પણ ભોગ ધરી અને મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દાસારામ સોસાયટીના લોકો મહાઆરતી અને 56 ભોગના દર્શન કરવા ઉપસ્થિત રહ્યા હતા. દોલતપરા વિસ્તારની અંદર જે દાસારામ સોસાયટી આવેલી છે એમની અંદર અમે ગણપતિ દાદાનું સ્થાપન આ 2 વર્ષથી કરીએ છીએ. અમારું બીજું વર્ષ છે. આ વર્ષે અમે દાદાના 10 દિવસ અહીંયા સ્થાપન કરેલું છે. કાલે એનું
વિદાય છે અને દાદાની વિદાય માટે અમે સત્યનારાયણ ભગવાનની કથા પણ એમના વારે મંગળવારે, એનો પ્રિય વાર જે મંગળવાર છે, મંગળવારે એમની કથા પણ કરેલી છે. રોજ અમે સત્સંગ પણ કરીએ છીએ, મહાઆરતીનું પણ આયોજન કરેલું છે અને 56 ભોગનું પણ આયોજન કરેલું છે. અને દાદાને અમે 151 દીવડાની દીપમાળા પણ આયોજન કરેલું હતું. અને આવી રીતે અમે કોલોનીના જે કાંઈ ભાવિ ભક્તો છે બધા સાથે મળી અને સનાતન ધર્મના જે કાંઈ તહેવારો છે એ અમે સારી રીતે ઉજવીએ છીએ. અને આમાં જે કાંઈ પૈસા થાય છે, જે કાંઈ ફંડફાળો થાય છે, એ અમારે કોલોનીની અંદર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જે છે એમના બાંધકામની અંદર અમે વાપરીએ છીએ. અમને મંદિરનું કામ ચાલુ છે. જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ખેલૈયાઓએ જમાવટ કરી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ યુવક ગાંધીનગર અને જૂનાગઢ યુવા વિકાસ પ્રવૃત્તિ વિભાગ દ્વારા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી બહેનો અને ભાઈઓએ ભાગ લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જૂનાગઢ જિલ્લા રાસ ગરબા સ્પર્ધામાં જેનું સારું પરફોર્મન્સ હશે તેને રાજ્ય કક્ષાએ રાસ ગરબા સ્પર્ધામાં મોકલવામાં આવશે. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં અલગ અલગ રાસ મંડળના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. રાસ ગરબા સ્પર્ધામાં ડેપ્યુટી મેયર આકાશ કટારા, રમતગમત અધિકારી એન.ડી. વાળા, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સહિતના અધિકારીઓ અને શહેરીજનોએ રાસ ગરબા માણ્યા હતા. આજ રોજ રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તેમજ જૂનાગઢ સાંસ્કૃતિક અને યુવા દ્વારા સંચાલિત આજ જે નવરાત્રિ રાસ ગરબા 2025નું જે આયોજન કરવામાં આવેલ છે તેમાં આજ જે બાળાઓ અને તેમજ ભાઈઓ જે જૂનાગઢને એક આગવું સ્થાન જે આજ જૂનાગઢ જિલ્લા અને મહાનગરની જે જિલ્લા કક્ષાની જે સ્પર્ધા હતી તેમાંથી સારું પરફોર્મન્સ કરી અને જૂનાગઢને આગવી ઓળખ આપી રાજ્ય કક્ષામાંથી અવારનવાર નંબર લાવે છે જૂનાગઢ, અને આ વખતે જૂનાગઢ પ્રથમ નંબરે આવે તેવી બધાઓને શુભકામના પાઠવી તેમજ અમારા નાયબ બેન નીતાબેન વાળા તેમજ સાંસ્કૃતિક વિભાગ જૂનાગઢનો ખૂબ ખૂબ આભારી માનું છું. માર્કેટિંગ યાર્ડમાં જણસીની બમ્પર આવક નોંધાઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સફેદ તલની આવકમાં 30% જેવો વધારો નોંધાયો છે, જ્યારે ચણા તેમજ મગની આવકમાં 45% અને કાળા તલની આવકમાં 89% જેટલો વધારો થયો છે.
તલ લઈને આવતા ખેડૂતોમાં જૂનાગઢની સાથે સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી તેમજ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનો સમાવેશ થાય છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ચાલુ વર્ષમાં તલની ખૂબ જ સારી આવક નોંધાઈ છે. હાલ આપણે જોઈએ તો આજે 4200 કટ્ટા જેવી તલની આવક છે. આમ ગણીએ તો સરેરાશ પર ડે 4000થી 5000 કટ્ટાની તલની આવક નોંધાતી રહી છે. ગત વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે તલની આવકમાં 30થી 35% જેવો વધારો નોંધાયો છે. ગત વર્ષની પરિસ્થિતિ જોઈએ તો 1/4/24થી આ દિવસની અને આ વર્ષની 1/4/25થી આ દિવસની જોઈએ તો ગત વર્ષે 71,000 ક્વિન્ટલની આવક હતી, એની જગ્યાએ આ વખતે આપણે 1 લાખ ક્વિન્ટલની ઉપર જઈ રહ્યા છીએ. 1 લાખ ક્વિન્ટલથી વધુની આવક હાલમાં નોંધાઈ ગઈ છે. સાથે સાથે જોઈએ તો ચણા અને મગમાં પણ ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. મગમાં ગયા વર્ષે જોઈએ તો 36,000 ક્વિન્ટલની આવક હતી. આ વર્ષે આજના દિવસની સ્થિતિએ જોઈએ તો 71,000 ક્વિન્ટલની આવક છે. જ્યારે ચણામાં જોઈએ તો ગયા વખતે 61,000 ક્વિન્ટલની આવક હતી, એની જગ્યાએ આ વર્ષે જોઈએ તો 1,11,000 ક્વિન્ટલની આવક નોંધાઈ ગઈ છે. ચણા, મગ ખૂબ જ સારા પ્રમાણમાં આવી રહી છે. ધાણામાં પણ 25% જેટલો આવકમાં વધારો હાલની સ્થિતિએ દેખાઈ રહ્યો છે. આમ જોઈએ તો ખૂબ જ સારો આવકમાં વધારો છે. ખેડૂતો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ તરફ વળી રહ્યા છે. તલમાં જોઈએ તો જૂનાગઢમાંના ખેડૂતો તો આવે જ છે, સાથે સાથે ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, અમરેલી વગેરે જિલ્લાના અમુક તાલુકાઓ અને ગામડાના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે માલ વેચાણ અર્થે લઈને આવી રહ્યા છે. તલના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ખૂબ જ સારા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેને લીધે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં આવવાનું પસંદ કરી રહ્યા છે. શનિ મંદિર ખાતે ગણેશોત્સવને લઈ હવન યોજાયો હતો. ભવનાથ તળેટીમાં આવેલ સરસ્વતી શનિ મંદિર ખાતે મહંત તુલસીનાથ બાપુ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવે છે. 11 દિવસ સુધી સ્થાપના કરીને ત્યારબાદ ગણેશ વિસર્જન કરાય છે. આજે શનિ મંદિર ખાતે ગણેશ ઉત્સવને લઈ 11,000 મોદકનો આહુતિ હવન યોજાયો હતો. બાદમાં સાંજે વિધિવત રીતે ગણપતિ મહારાજનું વિસર્જન કરવામાં આવ્યું હતું. લોક કલ્યાણ થાય, દેશમાં શાંતિ જળવાય, લોકોનું આરોગ્ય સારું રહે તેને લઈને મહંત દ્વારા હવન કરી અને ગજાનંદ ગણપતિ મહારાજને પ્રાર્થના કરવામાં આવી હતી. ભાવનાથ તળેટીમાં આવેલ શ્રી શનિદેવ મંદિરમાં વર્ષો વર્ષથી અર્થાત 18 વર્ષથી ગજાનંદ ગણપતિ ભગવાનના અહીંયા ભાદરવા ચોથના દિવસે પરમાત્માના ઢોલ નગારા શહેનાઈ સાથે પરમાત્મા અહીંયા પદાર્પણ કરે બિરાજે છે. 2 ટાઈમ આરતી, પૂજા, શ્રવણ, વંદન, સતત ભજન વિજન ચાલુ હોય છે. આજે ગજાનંદ ગણપતિ ભગવાનની કૃપાથી 1300થી વધારે લાડવાનું યજ્ઞ ચાલી રહ્યું છે. સહસ્રનામાવલીથી તત્પશ્ચાત હવે શ્રી ગણપતિ અથવા શિવ યજ્ઞ ચાલુ થશે. પૂર્ણાહુતિ 2 વાગે થઈ જશે. આપ સૌ જૂનાગઢ નગર નિવાસીઓથી વિનંતી છે કે ભગવાન ગણપતિજીના આવીને યજ્ઞ મંડપમાં લાભ લો. તમારા દુઃખ ગજાનંદ ભગવાન દૂર કરે. આ વિશ્વ કલ્યાણ હેતુ આ આશ્રમમાં દરેક કાર્ય એકતાનાથજી મહારાજજી દ્વારા સંપન્ન થાય છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પ્રવાસન નિગમ દ્વારા ₹4,81,00,000ના ખર્ચે બીચનું નવીનીકરણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ બીચ ઉપર વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડ દ્વારા ₹4,81,00,000ના ખર્ચે બીચનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. કાર્યક્રમમાં સાંસદ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચોરવાડના બીચ પર પાકો રોડ, સેલ્ફી પોઈન્ટ, પાર્કિંગ લોટ, બેન્ચીસ, ટોયલેટ બ્લોક વગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની શરૂઆતમાં ટીવી કલાકાર મયુરભાઈ વાકાણીએ પ્રતિભાવ આપ્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા સહિત અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં પધારેલા ચોરવાડ શહેર અને આજુબાજુમાંથી પધારેલા સૌ આગેવાનો, આમ તો દધેશ્વર મહાદેવની કૃપા હંમેશા ચોરવાડ ઉપર વરસતી જ રહે છે, પણ આજે જ્યારે આપણે ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમીના છાંટણા છાંટવા માટે
ભગવાન મહાદેવ ખુદ અહીંયા બિરાજમાન થયા એવો અનુભવ થયો. પણ સુંદરભાઈ વાત કરી એમ કે ચોરવાડની ભૂમિ અને આ ભૂમિમાં કંઈક એવું તત્વ છે કે જે દુનિયાને પણ દિશા આપનારું છે. એ આ દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં વાત હોય, આ દેશના રાજકીય ક્ષેત્રની વાત હોય કે આ દેશના ધાર્મિક રીતે જ્યારે જ્યારે કોઈ પણ ઉલ્લેખ થતો હોય ત્યારે ચોરવાડનું નામ હંમેશા અગ્રેસર રહ્યું છે. આદરણીય મુળુભાઈ બેરાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે અલગથી વ્યવસ્થા કરી અને આ 5 કરોડ રૂપિયાની કિંમતમાં આપણો આ બીચ ડેવલપમેન્ટ થશે. હું મુળુભાઈ બેરા અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું. આમ આદમી પાર્ટી દ્વારા ઘેડ બચાવો પદયાત્રા શરૂ કરાઈ છે. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વર્ષોથી ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ નિર્માણ થતા ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન પ્રવીણભાઈ રામ સહિત તાલુકાની ટીમ દ્વારા ઘેડ પંથકમાં ખેડૂતોની સમસ્યા સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા શું કરી શકાય તે માટે ખેડૂતો સાથે બેઠક અને ચર્ચાઓ કરવા 14 દિવસની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત કેશોદ તાલુકાના પંચાળા ગામથી આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આપ કાર્યકર્તા અને ખેડૂતો જોડાયા હતા. 14 દિવસની પદયાત્રા સોનલધામ મઢડા ખાતે પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ દિવસની પદયાત્રામાં 3 ગામનો સમાવેશ કરાતા પંચાળા, અકોદર, પાડોદર ગામે બેઠકો યોજવામાં આવી હતી. આ તમામ જગ્યાએ સરકારના ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા 1400 કરોડની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજ રોજ પંચાળાથી ઘેડના ખેડૂતો માટે 14 દિવસની એક પદયાત્રા હું કરવા જઈ રહ્યો છું. ઘેડનો વર્ષો જૂનો એક પીડા અને એક વેદના છે. વર્ષોથી ઘેડમાં પાણી ભરાય છે. દરિયાકાંઠાના ઘેડના ગામડાઓમાં ખારા પાણી અને પીવાના મીઠા પાણીની સમસ્યાઓ છે. જ્યારે પાણી ભરાય ત્યારે ભાજપના નેતાઓ જેમ પેલા ડેટકા ડ્રાઉં કરે એમ મીડિયામાં આવીને એક જ વાત કરે કે રકાબી જેવો વિસ્તાર છે. પણ રકાબી જેવો વિસ્તાર હોય તો એની સોલ્યુશન શું, એનું નિરાકરણ શું? તો આ માટે ક્યારેય ભાજપના નેતાઓએ કોઈ જાતની કઈ ગંભીરતા લીધી નથી. ત્યારે આજ રોજ પંચાળા સ્વામિનારાયણ મંદિર અને રામ મંદિરે દર્શન કરી ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણમાંથી પ્રેરણા લઈ અને 14 દિવસ માટે ઘેડના લોકોની પીડા અને ઘેડના લોકોની વેદનાને વાચા આપવા માટે, ઉજાગર કરવા માટે આ 14 દિવસ સુધી પદયાત્રા ચાલશે. 14 દિવસમાં અરાઉન્ડ 50 જેટલા ગામડાઓમાં ભ્રમણ કરી એમના સર્વે લઈ, એમની રજૂઆતો લઈ અને અંતે સરકારમાં આ ઉગ્ર રીતે રજૂ કરવામાં આવશે. આ પદયાત્રા 14મા દિવસ બાદ સોનલધામ મઢડા પૂર્ણ થશે અને આ સમગ્ર પદયાત્રા દરમિયાન મને વિશ્વાસ છે કે જેમ ઘેડની અંદર નદીઓના પૂર આવે એમાં પદયાત્રાઓમાં આવનારા દિવસોમાં દિવસે ને દિવસે ઘેડના ખેડૂતોનું ઘોડાપૂર આવવાનું છે. સરકાર માત્ર જાહેરાતો કરે છે. 139 કરોડ રૂપિયા નદીના સફાઈ માટે ફાળવવામાં આવ્યા, પણ કોને ફાળવવામાં આવ્યા? ક્યાં નદી કટિંગ થયું? બધું ફાળવવામાં આવ્યું ભાજપના નેતાના ખીચામાં. બધું ભ્રષ્ટાચાર થઈ અને ભાજપના નેતાઓમાં ખીચામાં જતું રહ્યું. અને જો અત્યારે ઘેડના લોકો આ માટે જાગૃત નહીં થાય તો 1500 કરોડની જાહેરાત પણ એ જાહેરાત ઘેડના લોકો માટે નથી, એ જતી રહેશે ભાજપના નેતાઓના ખીચામાં. એટલે આ માત્ર જાહેરાતો થાય છે, ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ થતું નથી. આ વર્ષે જે પૂર આવ્યું, જે પરિસ્થિતિ થઈ એ માનવ સર્જિત હતી. ઉપરવાસના ડેમમાંથી એક સાથે 11 દરવાજા ખોલી નાખવામાં આવ્યા. પેલાથી પાણી ન છોડવામાં આવ્યું. એના કારણે આ એક સાથે જે પાણી આવ્યું એના કારણે ગામે ગામ નદીઓના પારા તૂટ્યા. દરેક જગ્યાએ ખેડૂતોને જે છે એનું ધોવાણ થયું માટીનું, અને મોટા ભાગના ઘેડના તમામ ખેડૂતોની મગફળી ફેલ થઈ. અને એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે આખા ઘેડને પૂરગ્રસ્ત જાહેર કરી અને એમને સંપૂર્ણ સહાય આપવામાં આવે. પગયાત્રામાં આજે અમે જોડાયેલ છે. અમારા ખેડૂતની પીડા છે અને આજે સરકારે 139 કરોડ મંજૂર કર્યા, પણ આજે 15મી જૂને અખોદર ગામમાં ઈટાચી આવ્યું અને એક બાજુ 2-5 કલાક આકી અને હોઈ ગયા અને વરસાદ આવ્યો અને શેક ડીમ તોડવા માટે સરકારે મંજૂર કર્યા. એક પણ શેક ડીમ તોડ્યું નથી. હજી અમારા ગામની પરિસ્થિતિ, અખોદરની બધા ઘેડની પરિસ્થિતિ ઈનાય છે. સરકાર કંઈ કામ કરતી નથી અને ખેડૂતને માટે અમારે
આજે આવવું પડ્યું અને પગયાત્રા કરી અને આ સંમેલન અમે ચાલુ રાખીએ છીએ. નુકસાનીમાં અમારે 2-3 વર્ષથી 5 વર્ષથી આમ છેલ્લા 8 વર્ષથી એવી નુકસાન છે. સરકાર વરદાડે આવે 2-5 હજાર રૂપિયા ખાતામાં નાખે, એના લોકો હોય ને આવે, બાકી બીજા કોઈને આવતા નથી અભણ પ્રજાને. અને એ કામ પૂરું કરી અને આ વર્ષે કરશું, આવતે વર્ષે કરશું, એ બધું કરી લોલીપોપ આપી અને સરકાર ચલી જાય. હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા જન્મોત્સવ ઈદે મિલાદની શુક્રવારે દેશભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં પણ પરંપરાગત રીતે વાલીએ સોરઠ મિયા મહમૂદ શાહ બુખારીના મજારથી ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા. વાલીએ સોરઠ દરગાહ ખાતેથી નીકળેલું જુલુસ સુખનાથ ચોક જેલ રોડ થઈ ચિતાખાના ચોક ઢાલ રોડ માંડવી ચોક બાદ ઝાલોરા થઈને ઉદીવાડા ચોક ખાતે પૂર્ણ થયું હતું. મુસ્લિમ સમાજના ધર્મગુરુઓનું જુદી જુદી જગ્યાએ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુદી જુદી જગ્યાએ લોકો માટેની ન્યાઝનું પણ આયોજન કરાયું હતું. સાદગીપૂર્ણ માહોલમાં પગપાળા ચાલીને આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઈદે મિલાદ પર્વની ઉજવણી કરી હતી. આજ રોજ ઇસ્લામ ધર્મના પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની યાદની અંદર 1500મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ સમાજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવેલ છે. તેની અંદરથી વાલિયા સોરઠથી લઈ સુખનાથ ચોક, જેલ રોડ, MG રોડ, ચિતાખાના ચોક, ઢાલ રોડ, માંડવી ચોક અને ઝાલારા, ત્યારબાદ ઉદીવાડા ખાતે સંપન્ન થશે. તમામ આગેવાનો, તમામ મુસ્લિમ સમાજના બિરાદરો એકતા સાથે, સંપ સાથે અને કોમી એકતાના ભાવરૂપે બધા જોડાયા છે. ત્યારે તમામ લોકોનો આની અંદર સાથ અને સહકાર મળી રહે તે જરૂરી. વિવિધ પ્લોટ્સ છે, કઈ રીતની આખી આ વખતે અમે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ ઇંતજામિયા કમિટી નક્કી કર્યા મુજબ કે કોઈ પણ વાહનો ડીજે કે પેટ્રોલથી કે ડીઝલથી ચાલતા વાહનોને સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને કે એક જે ઇસ્લામ ધર્મનો જે પેગામ છે કે સાદગી સાથે, અમારા આકા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો પેગામ છે કે સાદગી સાથે જુલુસ નીકળે, કોઈ પણ જાતનું ન્યુસન્સ ન ફેલાય અને લોકોની સુખાકારી અને એકાગ્રતા માટે આ પગલું ભરવામાં આવેલ છે. અને જૂનાગઢની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને આ નિર્ણય કરવામાં આવેલ છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવાના મામલે કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી, જિલ્લા શિક્ષણાધિકારી, બાળ સુરક્ષા અધિકારી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા તપાસ કરવામાં આવશે અને વહેલી તકે તપાસ અહેવાલ રજૂ કરવામાં આવશે. ઘટનાના તમામ પરિબળો અંગે તપાસ કરાશે. તપાસ સમિતિ દ્વારા હોસ્ટેલની પણ મુલાકાત લેવામાં આવશે. સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. કમિટી તમામ પાસાઓને આવરી લેશે કે કઈ જગ્યાએ ક્યાં શું વાયોલેશન થયું છે, તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે. કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે, તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામનો રિપોર્ટ આવ્યાથી તમામ વિરુદ્ધ જે કંઈ હશે નિયમ અનુસાર ઘટના 2જી તારીખે જ સામે આવી છે. 2જી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી જ પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ 2 દિવસ પહેલા જયારે આ બનાવ ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારી એમની સાથે વાત થઈ હતી. એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓને છે સૂચના આપેલી અને એ લોકોએ પણ કાર્યવાહી ચાલુ કરી દીધેલ. પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રિપોર્ટ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકે અને એનાથી જે કંઈ જે રિપોર્ટ આવ્યાથી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી થઈ શકે. સમિતિનું ગઠન હોસ્ટેલનું બાળક જાય છે તો અભ્યાસ માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ જાય છે અને કોઈ હોસ્ટેલમાં રહેવાનું થાય છે તો બાળકની સાથે સતત સંપર્કમાં રહે. ક્યાંય પણ આવી કોઈ વસ્તુ બાળકને ક્યાંય કોઈ જાતની કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો વાલી પણ બાળકની સાથે સંપર્કમાં રહે તો એને વસ્તુ તરત ધ્યાનમાં આવી શકે પછી એને આગળ કાર્યવાહી શકે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલા વૈકુંઠ ટેનામેન્ટમાં પારિવારિક અણબનાવના કારણે હિંસાનો માહોલ સર્જાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ અસ્મિતાબેન બિંજુડા અને તેમના પતિ જલ્પેશભાઈ ચૌહાણ વચ્ચેના વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ હિંસક ઘટનામાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચી હતી અને ત્રણેય પક્ષે એકબીજા વિરુદ્ધ હુમલો, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અસ્મિતાબેન અને જલ્પેશભાઈના લગ્ન 2011માં થયા હતા અને તેમને એક પુત્રી અને એક પુત્ર છે. જો કે છેલ્લા 2-3 વર્ષથી તેઓ અલગ અલગ રહે છે. અસ્મિતાબેન બાળકો સાથે વૈકુંઠ ટેનામેન્ટના બ્લોક નંબર 6 માં રહે છે, જ્યારે તેમના પતિ જલ્પેશ તેમના માતા પિતા સાથે નજીકના જ બ્લોક નંબર 5 માં રહે છે. બંને વચ્ચે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. હીરાબેન કરશનભાઈ ચૌહાણ. પછી મારા દીકરાએ એમ કીધું કે તું બંદોબસ્તમાં ગઈ હતી એટલે મને છે ને જાણ મળી છે ને તારા વિડીયો મારી પાસે છે, તું એના સામે વાત કરે છે અને તે એમ કીધું કે તારથી થાય કર લે, મારે તો છે જ આજકાલનું નથી કે. પછી મારા દીકરાની માથે હુમલો કર્યો એને મારવાનો, એટલે મારા દીકરાની વહુ એની માન. પછી મારા દીકરાએ શું કીધું એ કે આ તાર મારવું જ છે ને કે હજી એ તો મારી દીકરી જાતી હતી ને તો મારી દીકરી જોઈ ગઈ કે મારી તું ધોળી કે ભાઈને માર નાખે છે. એટલે મારી દીકરી ગઈ એવી એને માથામાં માર્યો ધોકો, તે પાડી નાખી અને મારા દીકરીનું માથું ફાડી નાખ્યું. તો કોઈ સોસાયટી વાળા જોતા મને મારકૂટ કરી, મને ધોકા લઈને મારવા માંડ્યા. મારા દીકરાને મેલાવ્યો. મારા દીકરા પાસે કઈ હથિયાર નહોતો, અમારી પાસે કોઈ હથિયાર નહોતો અને એની પાસે હથિયાર રાખીને બેઠી હતી. એ તૈયારી કરીને જ બેઠી હોય છે, અમને શું ખબર. એની માને તેડાવી લીધી હતી એટલે એની હથિયાર એની પાસે જ છે અને ખોટા ખોટા મારા દીકરાના વિડીયો વાયરસ કરે, પ્રેસ આટે, બેભાન કરી નાખે મારા દીકરાને અને પછી મારકૂટ કરે. નહીં સાચું. મારવાનું કારણ શું છે? મારવાનું કારણ આજ એને બુટલેગરને મળવું અને બીજા હારે લફરું છે એટલે મારા દીકરાને રાખતી નથી. અટાણે હાલને તકે મારો દીકરો મારા ભેરો છે. જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અસ્મિતાબેન જલ્પેશભાઈ વિંજુડા અને તેના પતિ જલ્પેશભાઈ ચૌહાણ જે એસટી વિભાગમાં ફરજ બજાવે છે, આ પતિ પત્ની વચ્ચે છેલ્લા 2-3 વર્ષથી મંદુક ચાલતું હોય અને અવારનવાર અરજી પણ એકબીજા વિરુદ્ધ કરતા હોય. સાથે સાથે આ જલ્પેશભાઈ ચૌહાણ વિરુદ્ધ નામદાર કોર્ટમાં 498નો કેસ પણ ચાલતો હોય. આ સંજોગોમાં આ જલ્પેશભાઈ ચૌહાણે આ જે મહિલા પોલીસ કર્મી અસ્મિતાબેન વિંજુડા છે તેમને અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે તેવું જણાઈ, જેથી આ પરિવારમાં બોલાચાલી થયેલી. આથી આ જે જલ્પેશભાઈ ચૌહાણના માતા છે હીરાબેન, તેમને તેમના દીકરાના પત્ની અને આ અસ્મિતાબેનના મમ્મી આ બંને વિરુદ્ધ છે એ ફરિયાદ નોંધાવેલી કે જ્યારે આ બોલાચાલી થઈ તે સમયે આ અસ્મિતાબેને તેમની સાસુ એટલે કે ફરિયાદી હીરાબેન, તેમનો પતિ તથા નણંદને છે ઈજાઓ પહોંચાડી. આ ઉપરાંત અસ્મિતાબેને પણ તેમની સાસુ, પતિ તથા નણંદ વિરુદ્ધ છે એ ફરિયાદ કરેલી કે જ્યારે આ બોલાચાલી થઈ તે સમયે તેને અને તેની મમ્મીને ઈજાઓ પહોંચાડેલી. ત્યારબાદ આ લોકો સારવાર હેઠળ હોય તેવા સમયે જલ્પેશભાઈ ચૌહાણ પોતાના પિતા મધુરમમાં આવેલા ઘરે રહેતા હોય અને પેરાલિસિસ હોય એમને દવા આપવા ગયેલા તેવા સમયે અસ્મિતાબેન વિંજુડાના ભાઈઓ વિજય વિંજુડા, કારા વિંજુડા, રાહુલ વિંજુડા અને અન્ય અજાણ વ્યક્તિ આ ચારે લોકો બલેનો ગાડી લઈને આવેલા અને જલ્પેશભાઈ ચૌહાણના પર લોખંડની પાઇપ વડે હુમલો કરી બંને પગમાં ફ્રેક્ચર કરેલા. આથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે સામસામે જે મારામારી અને બોલાચાલી થયેલી તે બાબતની ક્રોસ ફરિયાદ, ત્યારબાદ અસ્મિતાબેનના જે ભાઈઓ આવેલા તેમના વિરુદ્ધ છે એ જલ્પેશભાઈ ચૌહાણે જે ફરિયાદ આપેલી તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં પહેલી બંને ફરિયાદના કામે જે અર્ણેશ કુમારનું જજમેન્ટ છે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તપાસ હાલ શરૂ છે. અન્ય જે જલ્પેશ ચૌહાણનું જે ફ્રેક્ચર કરવામાં આવેલા જે આ 4 આરોપીઓ છે હાલ નાસી ગયેલા હોય તેમને તપાસના તેમના ધરપકડ કરવા માટે પોલીસની કાર્યરત છે. મહિલા પોલીસ કર્મી વિરુદ્ધ જે એફઆઈઆર થઈ છે તેને ધ્યાને રાખી અને હાલ સી ડિવિઝનના પીએસસીઓ પ્રાથમિક તપાસ પેરેલલ ચલાવી રહેલા છે. આ પ્રાથમિક તપાસનો રિપોર્ટ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને સોંપવામાં આવેલા બાદ તેના વિરુદ્ધ આગામી સમયમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કર્યા બાદ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે.
ભેસાણ પાસેથી એસએમસીએ ₹68 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. ભેસાણ તાલુકાના રફાડિયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભેસાણ પોલીસને ઊંઘતી રાખી ખુલ્લા મેદાન વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં દારૂ, બિયર અને વાહનો સહિત ₹1,16,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર સહિત 9 આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા હતા. દરોડામાં પોલીસને કોઈ આરોપી હાથ લાગ્યો નથી, પરંતુ તેમના નામો અને વિગતો બહાર આવી હતી, જેમાં મુખ્ય આરોપી અમરેલીનો ધર્મેશ મનુભાઈ વાળા અને તેનો ભાગીદાર જેતપુર પાસે ગામનો જયેન્દ્ર જીલુભાઈ બસિયાનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ દારૂના મુખ્ય રિસીવર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 6 વાહનોના ડ્રાઈવરો અને દારૂના સપ્લાયર પણ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ છે. તો આ સાથે જ અંત પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર અંબાજી મહંત પદનો વિવાદ ફરી બન્યો ઉગ્ર. જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ખેલૈયાઓએ કરી જમાવટ. પ્રવાસન નિગમ દ્વારા ₹4,80,00,000 ખર્ચે બીચનું ખાતમુહૂર્ત. અને ભેસાણ પાસેથી એસએમસીએ પકડ્યો ₹68 લાખનો દારૂ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.